નમસ્કાર મિત્રો હું છું સુરેન પટેલ. મિત્રો, જેમ કે એક બલ્બનું નિર્માણ થાય છે, પછી જો બલ્બ ઝળહળે નહીં તો એ બલ્બ બનાવવાવાળાનું અને બલ્બને શોધ કરવાવાળા વૈજ્ઞાનિકની એ પ્રયત્ન વેસ્ટ થઈ જશે. જો બલ્બ એમ વિચારે કે ક્યાં લેકે આયા થા ઓર ક્યાં લેકે જાएंगे એમ કરીને ઝળહળે જ નહીં તો એની કોઈ વેલ્યુ નહીં રહે, મહેનત વેસ્ટ થઈ જશે. તેવી જ રીતે જો મનુષ્ય એમ વિચારે કે ક્યાં લેકે આયા થા ઓર ક્યાં લેકે જાएंगे એમ કરીને બેસી રહે અને પોતાના જીવનકાળ દરમિયાન ઝળહળે નહીં, એક ઉચ્ચ કક્ષાએ જાય નહીં, તો એ મનુષ્યનું નિર્માણ કરનારા ભગવાનની મહેનત વેસ્ટ થઈ જશે. તો શું ભગવાન ખુશ થશે? નહીં થાય. એટલે એ ભજન, એ વાક્યનો કંઈક અર્થ અલગ જ છે, પરંતુ આપણે એનો કંઈ અલગ જ અર્થ ધારણ કરી રહ્યા છીએ. અને એમ કરીને આપણે જો બેસી રહીએ તો આપણું જીવન નિષ્ફળ જશે, આપણી કોઈ વેલ્યુ નહીં રહે, આપણે ઝળહળીએ જ નહીં તો ભગવાન પણ ખુશ નહીં થાય. એટલે જીવનમાં કર્મશીલ રહેવાનું છે, એક ઝળહળતી સફળતા હાસિલ કરવાની છે અને પોતાનું જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જઈને એને સફળ કરીને પરમાત્માની પ્રસન્નતા આપણે મેળવવાની છે. થેન્ક યુ.